વાર એટલે પૂર્ણ દિવસનો વાર, જે માટે તમને અહીંયા બોલાવવામાં આવે છે. અને આજની જે થીમ છે ને એ લિંગ સમાનતાની થીમ છે કે જેન્ડર એટલે શું. તમને કોઈને ખબર છે કે લિંગ સમાનતા જેન્ડર એટલે શું? કઈ માહિતી છે તમારી પાસે? જેન્ડર એટલે જાતિ. જેમ કે હું સ્ત્રી છું તો મારી સ્ત્રી જાતિ, અને આ છોકરો છે તો એની પુરુષ જાતિ. બરોબર છે? તો આપણા સમાજની અંદર આપણે જોઈએ તો આ જેન્ડર વિશે લઈને છે ને ઘણી બધી અસમાનતાઓ છે, ભેદભાવ છે. શરૂઆત આપણે કરીએ તો માતા જ્યારે પ્રેગ્નન્ટ હોય ને એ વખતે એને કહેવામાં આવે, બધા આશીર્વાદ શું આપશે? ભગવાન તને એક સરસ છોકરો આપે. કોઈ એવા આશીર્વાદ આપે તને એક સરસ છોડી આપશે? એવા કોઈ આશીર્વાદ આપે? ત્યાંથી ન જે બાળકનું ભવિષ્ય નક્કી કરવામાં આવે છે કે આ છોકરાનું મહત્વ વધારે કરી છોકરીઓની માનતા શું કરે? ઓછી કરે. આવે પછીથી એ છે જો છોકરો હોય ને તો બધા લાખ વધારી આપે ને પેંડા વેચે ને મોટું મીઠું કરાવે ને હો દેતા હોય તો 500 દે, પણ જો છોકરી આવે તો મેણા ટોણા પેલી બચારી બહીને સાંભળવા પડે અથવા તો જલેબી વેચે. ત્યાંથી જ શરૂ થઈ ગઈ આપણે ભેદભાવ તો થયો ને એક જાતનો કે છોકરો અને છોકરી વચ્ચે આ પ્રકારના ભેદભાવ. ઘરે વધામણા ખવડાવે છોકરો આવે તો, પણ છોકરી આવે તો કઈ નહીં, જે છે એમાં ચલવી લેવાનું. પછી ભણતરમાં જેમ પછી એ છોકરું મોટું થાય તો ભણતરમાંય ફેરફાર. બરોબર? છોકરો હોય તો કે ભણી ગણીને એન્જિનિયર બનાવશે, ડોક્ટર બનાવશે અને સમાજમાં નામ વધારશે મારો છોકરો. અને એ જ વસ્તુ જ્યારે છોકરી કે મારે ડોક્ટર બનવું તો તરત જ ઘરના સભ્યો અથવા તો બહારના તત્વો તરત જ શું કહેશે? તારે શું કરવું છે? ભણી ગણીને હું તો સંભાળવાનું તો રસોડું જ ને. એવો ભેદભાવ. આગળ જઈએ તો આરોગ્યની અંદર એટલે જો છોકરો બીમાર પડે તો તરત જ આપણા ફાફડા થઈ જાય, મારો છોકરો બીમાર પડ્યો, દવાખાને લઈ જાય એને દવાઓ આપે, એની સેવા ચાકરી કરે. પણ જો છોકરી બીમાર પડે તો શું કરે? જલ્દી તેને દવાખાને લઈ જાય નહીં, તો કેવું હાયલા કરે, એવું સહન કરીને પડ્યું રહેવાનું. નાની નાની બાબતે દવાખાને ના જવાનું હોય. પછી આસનમાં ફેરફાર. જો તમારો ભાઈ નોકરી કરીને આવતો હશે તો તરત જ તમારી મમ્મી શું કરશે? આયો બેટા, બેગે લઈ લેશે ને બધું લઈ લેશે, એમ કે જા કપડાં બદલીને આ તારા માટે ખાવાનું પીશું જમવાનું બધું એને સરસ મજાનું ખાટલો અને પાટલો આપીને એને બેસાડશે, જમાડશે ને ખવડાવશે. અને એ જ સમયે જો કોઈ છોકરી હશે તો ત્યાં આગળ જ્યાં રસોડામાં પડ્યું છે ખાઈ લે છે. અહીંયાથી હોય એક ભેદભાવ. એ પછી આર્થિક ભેદભાવ. ઘણી બધી જગ્યાએ જો કામ જગ્યા કરતા હશે તો ત્યાં સ્ત્રી અને પુરુષનો પગાર તમે જોજો અલગ અલગ હશે. જેમ કે મજૂરી કામ હોય તો જનરલી બધાના મનમાં શું હોય કે પુરુષ હોય ને એ વધારે પડતું વજન ઉચકી શકે, વધારે પડતું કામ કરે, એટલે પુરુષોનો ભાવ શું હોય? વધારે હોય. કે આની દાઢી મહિને 500 રૂપિયા હોય, બરોબર? રોજની એને 500 રૂપિયા આપતા હોય કે મહિને જે પગાર દેતા હોય પુરુષનો વધારે હોય. જ્યારે સ્ત્રી હોય ને તો એને પુરુષ કરતા હંમેશા પગાર કેવો આપતા હશે? ઓછો આપશે. તો અહીંયા પણ ભેદભાવ થાય છે. તો આવા ઘણા બધા ભેદભાવ છે જે આ સમાજની અંદર આપણને જોવા મળતા હોય છે કે જ્યાં સ્ત્રી અને પુરુષની અંદર ભેદભાવો થતા હોય છે. હું તમને થોડાક સવાલ પૂછું, તમારા ઘરની અંદર કદાચ બનતું હોય અથવા તો તમે જોઈ હોય, બરોબર? ચલો મને એમ કહો કે ધારો કે વાસણ માંજવાના થાય તો તમે વાસણ માંજો ને તમારો ભાઈ વાસણ માંજે, એમાં શું ફેર પડે? શું ફેર પડે? કોણ વધારે કામ કરશે? તમે કરશો કે તમારો ભાઈ કરશે? તમે કરશો. ચોખ્ખાઈ કોનામાં વધારે છે? તમારા તમારા ભાઈમાં? તમારામાં હશે. બરોબર છે? કચરો વારવાનું કે ઘરની સાફ સફાઈ કે તો જનરલી શું કરતી છોકરીઓ બધું વધારે કરે. પછી કોઈ ધારો કે વજન ઉચકવાનું કામ હશે, કોઈ આ મારિયામ ચડવાનું હશે તો તમે જાતે ચડશો, તરત જ તમારા ભાઈને બોલાવશો ને, અલા અહીં આવીને આ મારિયામ ચડીને આ વસ્તુ ઉતારી દે. એટલે આપણે મેન્ટલી પ્રિપેર નહીં હોતા. આપણે એમ જ નક્કી કરી દઈએ કે મારિયામાં ચડવું મારું કામ નથી, એ છોકરાઓનું કામ, છોકરાઓને ફાવે, છોકરાઓ કરે. આપણે ખુદ જ એવું માની લઈએ છીએ. બરોબર છે? તો અહીં બીજી એક હું તમને સવાલ પૂછું છું, તમારા મનમાં શું છે આ જેન્ડર પ્રત્યે? ચલો, તમને એવું લાગે છે કે આજે સ્ત્રી અને પુરુષ વચ્ચેનો ભેદભાવ છે, શું એ સાચો છે? હોવો જોઈએ કે ના હોવો જોઈએ? ના હોવો જોઈએ ને? સાચી વાત છે. અત્યારે સ્ત્રીઓ ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે. અત્યારે ચંદ્ર ઉપર જવું હોય તો સ્ત્રીઓ પહોંચી જાય. અત્યારે લેડી પાયલોટ થઈ ગયા છે. દવાખાનાની અંદર તમને લેડીઝ ડોક્ટર જોવા મળે છે, એન્જિનિયર લેડીઝ છે. ઇવન આ તમે મિશન મંગળ જે છે આપણું મંગળયાન જ્યારે આપણે ગયું હતું, ભારતને ખૂબ જ સફળતા મળી હતી અને બધા વિશ્વના લોકો આને જોતા રહી ગયા હતા. એ મંગળ જે મિશન મંગળ છે આખું એનું હેન્ડલિંગ કરનાર કોણ હતી? સ્ત્રીઓ જ હતી. વકીલો તમને સ્ત્રી જોવા મળશે, જજો તમને સ્ત્રીઓ જોવા મળશે. હવે તો અત્યારે બસ ડ્રાઈવર પણ સ્ત્રી થઈ ગઈ છે, મેટ્રો ચલાવનાર આપણી સ્ત્રી છે. એટલે સ્ત્રીઓ ક્યાંય કોઈ સંજોગોમાં હવે પાછી પડતી નથી. બધી જગ્યાએ તમે જુઓ કદમથી કદમ મિલાવીને આગળ વધી રહી છે. એટલે ખરેખર તો આવા ભેદભાવો હોવા જોઈએ નહીં. સ્ત્રી અને પુરુષ વચ્ચે આ જે સમાનતાઓ છે, અસમાનતાઓ, એને આપણે શું કરવી જોઈએ? સમાજમાંથી દૂર કરવી જોઈએ. તો હવે આપણે અહીંયા એક પ્રવૃત્તિ કરવાની છે. એ પ્રવૃત્તિ માટે અહીંયા આપણે ભાઈ આવેલો છે અને તમે આટલી બધી બહેનો છો, બરોબર છે? આપણે હું કંઈક ટાસ્ક આપીશ, એ કરીને તમે કરો, એમાં શું ફેર પડે છે, કોણ ફટાફટ કરે છે એ આપણે જોવાનું છે. બરોબર? રેડી છો? હવે આપણે જગ્યા ફેરવવી પડશે કારણ કે પ્રવૃત્તિ માટે જગ્યા ખાલી રાખશું. બરોબર ને? અત્યારે તમને ટીચરને મેં અહીંયા કપડાં આપ્યા છે, એક યુનિફોર્મ આપ્યો છે ને એક દુપટ્ટો આપ્યો છે. આપણે જોઈએ છીએ કોણ કેટલું સરળતાથી અને વ્યવસ્થિત કામ કરે છે. રેડી? કરો સ્ટાર્ટ. આગળ મુક દીકરા.
ના તો જલ્દી કર. જો બે જણાને કપડાની ગળી વાળી. હવે તમે કોના કપડા માથા વ્યવસ્થિત મૂકવાના છે? પેલાના શર્ટ કેવાય ને સમજી લો. જરા દુપટ્ટો નીચે લેતો હવે શર્ટ જોતો. તાર બેન આવી ગળી વાળે છે. તો વાળે છે ને. તો અહીંયા આપણને ખબર પડે છે કે અમુક કામ છે જે સ્ત્રી સરખું કરે ને અમુક કામ પુરુષ સરખા કરે. બરાબર? આપણે સમજવાની એ જ વસ્તુ છે અહીંયા કે કોઈ કામ નાનું નથી અને એવું જરૂરી નથી કચરા પોતા વાસણ કરવાનું ઘરની રસોઈ કરવાનું લેબલ નથી મારું કે સ્ત્રીઓને જ કરવાનું. બરાબર? એ કામ પુરુષો પણ કરી શકે છે. કારણ કે જો સ્ત્રીઓ પુરુષનું કામ કરી શકતી હોય તો પુરુષ સ્ત્રીનું કામ કેમ ન કરી શકે? ચલો મને એમ કહો તમારા ઘરમાં સૌથી પહેલા કોણ છે? તમારા મમ્મી કે તમારા પપ્પા? કોણ છે? મમ્મી જ ઉઠે ને. ઉઠીને પહેલા જ રસોડાની અંદર તમારા મમ્મી નાઈ ધોઈને તૈયાર થઈને જઈને તમારા માટે સરસ મજાનું ચા પાણી નાસ્તો બનાવી રાખતા હશે. એ જગ્યાએ પપ્પા કરે છે. સ્ત્રીઓને કેટલું કામ? સવારથી ઉઠીને સાંજે સુવે ત્યાં સુધી આખા ઘરની જવાબદારી, ઘરમાં શું લાવવાનું મૂકવાનું બધી જ વસ્તુની જવાબદારી એક સ્ત્રી ઉપર હોય છે. જ્યારે પુરુષોને નો ડાઉટ પુરુષ કામ કરે છે પણ એ કમાઈને લાવે છે પણ એ સંભાળે છે કોણ? સ્ત્રી. એટલે બંનેનું વર્ચસ્વ આ જીવનની અંદર આપણા સમાજની અંદર સરખું હોવું જોઈએ. કારણ કે પુરુષ જો કમાઈને લાવે છે તો સ્ત્રી એ કમાઈને સાચવીને જાણે છે. બરાબર? કોઈ નાનું નથી કોઈ મોટું નથી. એ આપણે અહીંયાથી સમજવાનું છે. તમારા જીવનની અંદર પણ આગળ જતા ભવિષ્યમાં જ્યારે પણ તમે કિશોરીમાંથી જ્યારે એક તમે ગૃહિણી બનશો એ સમયે તમારે પણ ધ્યાન રાખવાનું છે કે જો ગાડીના બંને પૈયા પાસા સરખા હોય તો જ એ સરસ મજાની આગળ ચાલે. એક પૈયું મોટું એક પૈયું નાનું હોય તો ગાડી ઊંચી નીચી થાય અને બેલેન્સ બગડી જાય. એ આપણે ધ્યાન રાખવાનું છે. તો બીજી એક એક્ટિવિટી આપણે બહાર કરી લઈએ છીએ. બરાબર? હવે આપણે બીજી એક ગેમ કરીએ છીએ. અહીંયા ઉર્વશી અને વિદ્યાનો ભય છે. આપણે બંને વચ્ચે કોમ્પિટિશન રાખીએ છીએ. બરોબર? કે કોણ પહેલા દોડીને પાછું આવે છે. બરોબર? ચલો 1 2 3 સ્ટાર્ટ. જે કેટલે બધા નહીં જવાનું એથી પાછું આવો. પાછું કોણ પહેલું આવે? બંને જણા દોડ્યા. બરોબર છે? એટલે એવું જરૂરી નથી કે છોકરો જ દોડી શકે. છોકરી પણ દોડીને પીટી ઉષા બની શકે છે, પોલીસ કોન્સ્ટેબલ બની શકે છે. તો આપણે હવે આપણું મહત્વ સમજવાનું છે. જે લિંગ અસમાનતા છે એ આપણા થકી આપણે હવે દૂર કરવાનું છે. કે આપણે સમજશું તો આપણે બીજાને સમજાઈ શકશું. એટલે તમારા ઘરમાં પણ તમારે આ વાત કરવાની કે ભેદભાવનો પ્રથા જે અત્યાર સુધી ચાલી રહી છે એને આપણે ધીરે ધીરે શું કરવાની છે? દૂર કરવાની છે. તો તમે આજના કોમ્પિટિશનમાં ભાગ લીધો, મને સાંભળી એ બદલ તમારો આભાર.